અમરેલી સ્થિત શાંતાબેન હરિભાઈ ગજીરા કેમ્પસ ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત ભૂજલધામ ફતેપુરના પૂજ્ય ભક્તિરામ બાપુના હસ્તે ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વસંત ગજીરાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે શ્રેષ્ઠ શિક્ષણ, સારા સંસ્કાર, શિસ્ત અને મહેનતથી જ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. પૂજ્ય ભક્તિરામ બાપુએ સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનને યાદ કરી નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં વસંત મોવલિયા, ધારાસભ્યો અને અગ્રણીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પસ પરિવારની વિવિધ શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમને આજે ધ્વજવંદન કર્યું એવા ગુરુજી, જેમને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા, જયેશભાઈથી માંડી વસંતભાઈ મોવલિયા, તેમજ ટ્રસ્ટીગણો એમ કે સાવલિયા. આજે જ્યારે આપણે 80 વર્ષ થઈ ગયા આપણા દેશને આઝાદી મળી, આપણે એ વિચારવું જોઈએ કે આપણો દેશ કેટલા વર્ષો ગુલામ રહ્યો અને ગુલામીથી બહાર નીકળવા માટે કેટલા શહીદો, કેટલા લોકોએ પોતાની જાન દેશ માટે બિછાવ કરી દીધી. એ જે આ દેશની આઝાદી કઈ ઈજી આપણને મળી નથી. લાખો લોકો આ દેશ માટે, આઝાદી માટે વર્ષો સુધી સંઘર્ષ કર્યું, પોતાના જીવનને બલિદાન આપ્યું. ત્યારે આપણને જ્યારે આઝાદી આપી, આઝાદી મળી, તો આપણે હર નાગરિકની ફરજ છે કે આપણે આપણા રાષ્ટ્ર માટે આપણે કંઈક નવું કરીએ. રાષ્ટ્ર પ્રેમ કેમ વધે એમ નહીં, પણ રાષ્ટ્ર માટે શું કરીએ, રાષ્ટ્ર શું કરવાથી રાષ્ટ્રનું નામ ઉજળું બને, રાષ્ટ્રના એક એક નાગરિક સુખી થાય, રાષ્ટ્ર કેપેબલ બને. એટલે આજે યુવાધનો, આજે બધા જ હું સ્ટુડન્ટને એ કહેવા માંગુ છું, સતત એજ્યુકેશન એ પાયો છે. એજ્યુકેશન, શારીરિક ડેવલપમેન્ટ કરવું એ આપણી જરૂરિયાત છે. એની સાથે સાથે રાષ્ટ્રને કેમ મજબૂત કરવું, રાષ્ટ્ર કેમ એક રહે અને રાષ્ટ્ર માટે હું શું કરી શકું, રાષ્ટ્ર માટે શું હું કામ કરું કે જેનાથી રાષ્ટ્ર મજબૂત બને, એ સતત આપણે વિચારવાનો સમય આપણે આપણા જીવનમાં એક ભાગ મૂકવો જોઈએ એવું માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.